નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા ચાંદોદ નવા માંડવા સંકુલમાં 51માં સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 16 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કર્યા. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ નવા માંડવા ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા સંકુલમાં આજે 51માં સમૂહ નિઃશુલ્ક યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનોઈને બ્રાહ્મણ કુળનો મહત્વનો સંસ્કાર ગણવામાં આવ્યો છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ વગેરે નવદેવોનું આહ્વાન કરી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. આ સંસ્કાર પછી દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. જનો એ શરીરનું એક અદ્ભુત રક્ષા કવચ છે. ઉપનયન સંસ્કાર પછી ત્રિકાલ સંધ્યા, દૈનિક સ્નાન, શરીરની શુદ્ધતા સાથે વિવેકપૂર્ણ આહારની સભાનતા અને સજાગતા જાળવવાની હોય છે. જનોઈમાં બટુકોને વેદ રક્ષાનો દંડ આપવા પાછળ વેદ રક્ષા કરવાનું કર્તવ્ય પણ સમાયેલું છે. પાઠશાળા સંકુલમાં યોજાયેલા નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ, યુવા ભાગવત કથાકાર નયન શાસ્ત્રી, સંસ્થાના પ્રમુખ ગૌરાણ ભટ્ટ, પાઠશાળાના ચંદ્રકાંત શાસ્ત્રીજી, બાલકૃષ્ણ ગુરુજી, અનિલ ગુરુજી સહિત હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના તેજસ્વી તારલાઓ તેમજ સંસ્કૃત ભાષામાં પારંગત પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરી પ્રોત્સાહિત કરી નિઃશુલ્ક યજ્ઞોપવિત કાર્યક્રમને સફળ બનાવનાર તમામ પરિવારજનોનો સંસ્થાએ આભાર માન્યો હતો. જનકભાઈ આપો. ઉદ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. જનોઈની બીજી શરૂઆત થાય. આયોજન છે ખૂબ સુંદર. બધાએ ભોજનની વ્યવસ્થા કરી. ભોજન મૂકી દેજે. આ બાજુ શ્રી જાંબુ બ્રાહ્મણ સંસ્કૃત પાઠશાળા અને છાત્રાલય નવા માંડવા ચાંદોદ મુકામે 51મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનો કાર્યક્રમ આજે શરૂ કર્યો છે. આ કાર્યક્રમની અંદર 16 બટુકોએ અને તેમના વાલીઓએ ભાગ લઈ અને આ યજ્ઞોપવિત સંસ્કારનો લાભ લીધો છે. આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના બાલુભાઈ શુક્લ, જે મુખ્ય દંડક છે, તેઓ પધાર્યા હતા. એની સાથે નામાંકિત બિલ્ડર તથા રાજકીય વગ ધરાવતા ભરતભાઈ ખોડે પધાર્યા હતા. તેમજ નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાના હરીશભાઈ આચાર્ય અહીંયા પધાર્યા હતા. સૌએ આ કાર્યક્રમમાં બટુકોને આશીર્વાદ આપી અને આ કાર્યક્રમને દીપાવવા માટે ખૂબ મહેનત કરી. સાથે સાથે જાંબુ બ્રાહ્મણ સમાજના તમામ પધારનાર તમામ સર્વેને, ભાઈ બહેનો અને સર્વેનું અમે અભિવાદન કરીએ છીએ. તેઓ આ કાર્યક્રમમાં તેમના બટુકોને ભાગ લેવડાવી અને એક સમૂહ યજ્ઞોપવિતને સાર્થક કરવા માટેના પ્રયત્ન કર્યા છે. સૌનો આભાર.